અને ફર્સ્ટ ટાઈમ ઇન એશિયા ગોલો બનાવે છે, પણ બરફ વિનાનો ગોલો બનાવે છે, જે નેચરલ ફ્રૂટના જ્યુસમાંથી તમને લાઈવ એક જ મિનિટમાં ગોલો બનાવીને તમને આપે છે. હા, આ જ્યુસ તમે જ લીધો ને, હવે આ જ્યુસને આપણે આ મશીનમાં એડ કરશું. એમાં ખાંડ, બળદ, દૂધ, કેમિકલ, એસેન્સ, કલર કોઈ પણ વસ્તુ નથી, ફક્ત ફળોનો રસ, જે એશિયા ખંડમાં પહેલો કોન્સેપ્ટ છે. અરે બાપરે, ચાલુ થઈ ગયું. તમારો ગોલો બનવાનો ચાલુ થઈ ગયો. જો અહીંયા નેચરલ જ આ દાડમ જોયું, બાકી તમે કયો ડ્રેગન કયો, ઓરેન્જ કયો, કોઈ બી ફ્રૂટનો આ ગોલો બની જાય. ગોલો બની જાય, હે ને? અરે વાહ. આ આપણે લીલા કઠોળ, ગ્રીન કઠોળ, આપણે અમે જે શીંગું ફોલીએ, જીંજરા છે એ ફોલીને અમે કરીએ, ચોરા છે, તુવેર છે, બધે ફોલીને એના જ અમે ડીશ આપીએ છીએ. જે સરગવાનો સૂપ, જે આપણે રાજકોટમાં ગયા આ રીતે સૂપ નથી મળતો. આપણે આ બધું કઠોળ, મકાઈ, સૂપ, જ્યુસ તો બધું બનાવીએ છીએ, પણ સાથે સાથે આપણે આમળાનો જ્યુસ પણ કાઢીએ છીએ. આ જ્યુસર એવું છે, કોલ્ડ પ્રેશર જ્યુસર છે, જે આમાં ન્યુટ્રિશન તૂટતા નથી. આપણે મિક્સરમાં જો તમે જ્યુસ કરો ને તો એ 5000 RPM ફરતા 1 મિનિટમાં, અને આ 1 મિનિટમાં ખાલી ફક્ત ને ફક્ત 56 RPM. રાજકોટમાં તમને લખી દઉં, તમે આવી દુકાન શોધતા રહી જશો કે જ્યાં તમને નેચરલ ખાવા પીવાની આટલી બધી વસ્તુઓ એક જ જગ્યા ઉપર મળે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું રિદ્ધિ સિદ્ધિ કૃષિ ગૃહ ઉદ્યોગમાં. 20-25 વર્ષ થઈ ગયા એમને જે કિશનપરા ચોકમાં મેઇન બ્રાન્ચ છે એને લારી ઉપરથી શરૂઆત કરી હતી. હાલ અત્યારે રાજકોટમાં એમની આ બીજી બ્રાન્ચ શરૂ થઈ ગઈ છે. આ જગ્યાની મેઇન એક તમને હાઇલાઇટ કરી દઉં, એક નાનકડી બ્રીફ આપી દઉં કે વર્ષોથી મકાઈ ખવડાવે છે, મકાઈનું સૂપ પીવડાવે છે, અને એમની પોતાનું જે ફાર્મ છે ત્યાં આપણે 2-3 વાર વિડીયો બનાવેલા છે દાડમની, મકાઈની કેવી રીતે ખેતી કરે છે, અને રેગ્યુલર ફ્રેશ મકાઈ ત્યાં એમની વાડીએથી એમની દુકાન ઉપર આવે. પછી રાજકોટમાં બધી જગ્યાએ જ્યાં મકાઈની જરૂર પડતી હોય, કોઈ બી રેસ્ટોરન્ટવાળા હોય તો બી એ લોકોને ત્યાંથી જાય છે. એ સિવાય એશિયામાં ફર્સ્ટ ટાઈમ તમને લીલા બીન્સ તમને ઘણી બધી પ્રકારના ખાવા મળશે, જેમાં વટાણા કયો, તુવેર કયો, લીલા જીંજરા કયો, ચોરી કયો, ઘણી બધી વસ્તુઓ તમને ખાવા માટે મળશે. અને એમાં બી શેકેલા, બાફેલા અને મિક્સમાં તમે કયો એ રીતના બનાવીને આપશે. અને આ તમે બારે જોવો છો એ આમળાનું મશીન છે, લાઈવ આમળાનો જ્યુસ પણ કાઢીને આપે છે. અને ફર્સ્ટ ટાઈમ ઇન એશિયા ગોલો બનાવે છે, પણ બરફ વિનાનો ગોલો બનાવે છે, જે નેચરલ ફ્રૂટના જ્યુસમાંથી તમને લાઈવ એક જ મિનિટમાં ગોલો બનાવીને તમને આપે છે. હવે જાજી ડિટેલમાં માહિતી આપણને અંદર ઓનર આપશે. અને આ લોકેશનની વાત કરીએ તો રાજકોટના કાલાવડ રોડ ઉપર વોકાટ હોસ્પિટલની પાછળની શેરીમાં સોનીનો જે શોરૂમ છે એ જ લાઇનમાં આ જગ્યા આવેલી છે. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? બસ મજામાં. સાહેબ તમારું નામ જણાવી દેવાનું. મારું નામ લવજીભાઈ હીરાભાઈ વેરાયા પ્રજાપતિ, અને અમે 3 ભાઈ. જી, અને અમે આની પહેલાં એમની વાડીએ 2-3 વિડીયો બનાવેલા છે. દાડમનું ફાર્મ બી છે, મકાઈ બી ફ્રેશ રેગ્યુલર ત્યાંથી આવે છે, મકાઈના શાકનો પણ વિડીયો બનાવેલો છે. પછી એક ઓલું ચ્યવનપ્રાશ, તમે જો બહુ ઓછી એવી જગ્યા તમને જોવા મળશે કે ત્યાં તમે અંદર એન્ટર થાવ ને ચ્યવનપ્રાશ જોવા મળે. પછી ઓલા આમળા છે. પછી સાહેબ બોલતા જાવ ને આમાં શું શું આઈટમો છે? આપણે ચ્યવનપ્રાશ છે, આમળાનું અથાણું છે, ગુવારનું અથાણું છે, લીંબુનું અથાણું, કોઠીમડાની કાચરી, ગુવારની કાચરી, કારેલાની કાચરી, જે લુપ્ત થઈ રહેલી અને આપણી જે પરંપરા વડવાઓ જે આપણે ખાતા અને તંદુરસ્ત રહેતા, વનસ્પતિ ઉગી નીકળતી એની ઔષધિ રૂપે સુકવણી કરતા, એ સુકવણી પણ અમે અહીંયા રાખીએ છીએ. અને આ જે ચિપ્સ છે એ શેની છે? એ ચિપ્સ આફ્રિકન મોગો, આપણે સાબુદાણા ખાવ છો એનું નેચરલ છે, જે સાઉથમાં, કેરળમાં અને આફ્રિકા દેશોમાં જ્યાં આપણે બટેટો ખવાય ત્યાં મોગો ખવાય, એને મોગો કહીએ. મોગો એ આપણે ત્યાં બને છે? મોગો આપણે જ આપણી વાડીએ જ વાવી છીએ, જુવાન પર મારી વાડી છે. રાજકોટમાં તમને લખી દઉં, તમે આવી દુકાન શોધતા રહી જશો કે જ્યાં તમને નેચરલ ખાવા પીવાની આટલી બધી વસ્તુઓ એક જ જગ્યા ઉપર મળે. અને જો તમે જ્યુસ ને એવું પીવા માંગતા હોય તો એ પણ અહીંયા જ્યુસીસ ને એ બધું રાખે છે. પણ સાહેબ આ જગ્યાએ કોઈને હવે આવવું હોય, નવું સોપાન જે તમે શરૂ કર્યું છે, આ જગ્યાએ કોઈને આવવું હોય તો આ લોકેશન એક્ઝેક્ટ શું કહેવાય? આ લોકેશન એક્ઝેક્ટ KK હોલ અને ઇન્દિરા સર્કલની બાજુમાં વોકાડ હોસ્પિટલની 1 બેડ પછવાડું
પહેલા આપણે જીવરાજની ટીવીએસનો શોરૂમ હતો એ શેરીમાં સિદ્ધિવિનાયક દાદાનું મંદિર છે. મંદિરની બાજુમાં જ મારી શોપ આવેલી છે. અને યુનિવર્સિટી રોડ ઉપર આવો તો મોમાઈ ટી સ્ટોલ એ શેરીમાં મારી શોપ આવેલી છે. રીધિ સિદ્ધિ કૃષિ ગૃહ ઉદ્યોગ નામની પેઢી છે. કોઈને કયો એટલે ખ્યાલ જ હોય. અને ઓમ તો આપણે જૂના જાણીતા છે કિશનપરા ચોકમાં જે એમની બ્રાન્ચ છે એ નામે તો બધા ઓળખે જ છે. હા, રીધિ સિદ્ધિ કિશનપરા ચોક મારી. સાહેબ હવે આ જ્યુસરની ખાસિયત કહી દઈએ, આમાં બરફ પાણી કાંઈ વસ્તુ આવે આમાં? ના, આ જ્યુસર એવું છે કોલ્ડ પ્રેશર જ્યુસર છે જે આમાં ન્યુટ્રિશન તૂટતા નથી. આપણે મિક્સરમાં જો તમે જ્યુસ કરો ને તો એ 5000 RPM ફરતા 1 મિનિટમાં, અને આ 1 મિનિટમાં ખાલી ફક્ત ને ફક્ત 56 RPM, એટલે 1 સેકન્ડમાં 1 આટો ફરે. અને આમાં ન્યુટ્રિશન તૂટતા નથી. પ્લસ મિક્સરમાં કચરો પીસાઈ જાય છે, આમાં કચરો બહાર કાઢે છે. તમે જોઈજો સીધા આ ગ્રીન એપલ જ્યુસ છે. ઓકે, જો એપલનો જ્યુસ પાણી દૂધ કોઈ પણ નાખ્યા વગરનો એમને જો આ બાજુથી કચરો બહાર નીકળે છે. ઓકે, આ રસ આવ્યો સીધો જ્યુસ. આમાં જ હવે નવો કન્સેપ્ટ લીધા છે. હા, ગોલાનો. ઓકે, જે તમે આપણે અત્યાર સુધીમાં બરફવાળા, ખાંડવાળા, સેકરિંગવાળા, કલરવાળા એવા ગોલા આપણે રોજિંદા જીવનમાં ખાતા હોય છે. પણ અમે રીધિ સિદ્ધિ ફાર્મમાં એક મારું એક નેચર છે કે ખાંડ, બરફ કે દૂધ એ કોઈ પ્રોડક્ટ દુકાનમાં વાપરવાની જ નહીં. ખાંડ બરફ તો દુકાનની અંદર જ નહીં. કોઈ પણ કોર્નફ્લોર, મેંદો, આજીનોમોટો, એસેન્સ કે પીઝાની દુકાન, કોઈ કલર કોઈ પણ દુકાનમાં નહીં. અને એનો આપણે ગોળો બનાવશું. ફક્ત ને ફક્ત 30 સેકન્ડમાં આનો ગોળો બની જશે. હા, આ જ્યુસ તમે જો લીધો ને, હવે આ જ્યુસને આપણે આ મશીનમાં એડ કરશું. એમાં ખાંડ, બળદ, દૂધ, કેમિકલ, એસેન્સ, કલર કોઈ પણ વસ્તુ નથી, ફક્ત ફળોનો રસ. સાહેબ આ એશિયામાં ક્યાંય આ વસ્તુ ક્યાંય મેં જોઈ નહીં હોય. ના, કોઈ નથી. અમારી પાસે તો બધા કસ્ટમર જે આઉટ કન્ટ્રીમાં વસવાટ કરે, અમેરિકાના જે આપણા ગુજરાતી છે એ અમેરિકા વસવાટ કરે, એ લોકો પણ અહીં કહે કે આવું અમે ક્યાંય જોયું તો નથી પણ સાંભળ્યું પણ નથી. એટલે આ આહાર છે એ જ ઔષધિ છે. આપણો આહાર સારો હશે તો જ આપણે તંદુરસ્ત રહી શકશું. કોઈ પણ ભગવાને જે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તો ભેળસેળવાળું વેચવું કે ભેળસેળવાળું ખાવું નુકસાની બે પક્ષને છે. જે ખરેખર ગ્રીન એપલ આપણે ખાતા હોય અથવા તો એનો જે જ્યુસ પીતા હોય એ જ ફ્લેવરનો સેમ ટેસ્ટ છે. કોઈ એવી વસ્તુ નથી આની અંદર કે આર્ટિફિશિયલ કલર કે સુગર કે જેનાથી આપણા ગળામાં કાંઈ ઇફેક્ટ થાય ને. આમાં આ જે કાંઈ બી ફ્રૂટ દેખાય છે આમાંથી જેનો જ્યુસ પીવો હોય ને જેનો આ ગોલો ખાવો હોય ખાય. હા, ઓકે, તો દાડમ જ કરો જી. ઓકે, જો આ દાડમનો પહેલા જ્યુસ બનશે. અચ્છા, એમાં પણ કલર કે પાણી કે એસન્સ કાંઈ નહીં, નેચરલી ટૂંકમાં જે એનો ઉપરનો ભાગ છે એ અલગ થઈ જશે. અને જ્યુસ જો આવા તમારી સામે લાઈવ નીકળશે. કોઈ બી ગોલો બનાવવાની સિસ્ટમ આ જ છે અમારે ત્યાં. એમ? હા, ઇન્સ્ટન્ટ જ્યુસ કાઢીને તમારી સામે 1 મિનિટમાં આપણે ગોલો બનાવી આપી દઈએ. અરે બાપરે, ચાલુ થઈ ગયું. હા, તમારો ગોલો બનવાનો ચાલુ થઈ ગયો. જો અહીંયા નેચરલ જ. વાહ, સુપર. આ દાડમ જોયું, બાકી તમે કયો ડ્રેગન કયો, ઓરેન્જ કયો, કોઈ બી ફ્રૂટનો આ ગોલો બની જાય. ગોલો બની જાય, હે ને? અરે વાહ, આ હકીકતે મિસ કરવા જેવું નથી. ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને બાળકોને ઘણીવાર ઘણા મા બાપ આવી રીતના અટકાવતા હોય કે ભાઈ આપણે એ વસ્તુ કાંઈ નથી ખાવી, ગળું ખરાબ થાય. એ હવે બિંદાસ અહીંયા બાળકોને લઈને આવી જાજો. હવે સાહેબ આપણો મેઇન કોન્સેપ્ટ બતાવીએ. અહીંયા સાહેબ મેં બ્રેડ જોઈએ એટલે આપણે ફાસ્ટ ફૂડ ને એવું બી રાખીએ છીએ. હા, અમારે અહીંયા મકાઈની સેન્ડવિચ બનાવી છે. મકાઈની સેન્ડવિચ? ખાલી મકાઈની સેન્ડવિચ, એમાં આલુ કે એવું કંઈ વાપરતા નથી. અચ્છા, ઓનલી મકાઈ? ચીઝ ને બટર, કેપ્સિકમ. ઓકે, એ બાળકોની રિક્વેસ્ટ પ્રમાણે. હા, જે આપણી ઓલી દુકાનમાં બનતું હતું મકાઈનું સૂપ, મકાઈ, એ બધું તો અહીંયા છે. આ બધું એ છે જ. નવું શું છે આ બધું? આ આપણે લીલા કઠોળ, ગ્રીન કઠોળ, આપણે કહીએ ને કે વેજીટેબલ અને ફળો એ સ્વાસ્થ્ય માટે સારા છે. તો આ બધા વેજીટેબલ છે. અમે શીંગું ફોલીએ, જીંજરા છે એ ફોલીને અમે કરીએ. ઓકે, ફણગાવેલા નહીં, વટાણા છે, વાલ છે, ચોરા છે, તુવેર છે, બધા વેજીટેબલ અમે ફોલી એના જ અમે ડીશ આપીએ છીએ. ઓકે ને, વેજીટેબલ કાચું અને બોઇલ બે વસ્તુ બે. ઓકે, અને રોસ્ટ શેકીને પણ આપીએ છીએ. અચ્છા, આ કોન્સેપ્ટ બી લગભગ આઈ થિંક મેં ક્યાંય નથી જોયો કે એમાં ગ્રીન જેટલા બીન્સ આવે એ બધા આપણે રાખીએ. હા, બધા બીન્સ. આની અંદર વટાણા છે, જીંજરા છે, મતલબ કે લીલા ચણા, વાલ,
ચોરા, તુવેર, બધું લીલું. જે અમારો પ્રચલિત છે આદુ હળદર વાળો જે સ્વીટ કોર્ન સૂપ છે ને, સ્વીટ કોર્ન સૂપ જે નેચરલ છે, એમાં કોર્નફ્લોર, મેંદો, આજીનો મોટો કાંઈ પણ વસ્તુ નથી. જે સરગવાનો સૂપ, જે આપણે રાજકોટમાં ક્યાંય આવી રીતે સૂપ નથી મળતો. આમાં કોર્નફ્લોર કે લોટ કોઈ પણ વસ્તુ નથી. આપણે આ બધું કઠોળ, મકાઈ, સૂપ, જ્યુસ તો બધું બનાવીએ છીએ, પણ સાથે સાથે આપણે આમળાનો જ્યુસ પણ કાઢીએ છીએ. જી હા, એ આમળા છે એ સેલ્ફ પ્રિઝર્વેટિવ છે. આમાં કોઈ જગ્યાએ દુકાનમાં પ્રિઝર્વેટિવ વાપરવા મળે તો આ રસ આખો વરસ રહીએ. શું કામ એને રહીએ કે આ સ્ટેનલેસ સ્ટીલ 304 ફૂડ ગ્રેડ મટીરિયલ્સમાંથી બનેલો છે. જો એલ્યુમિનિયમ હોય ને તો એલ્યુમિનિયમ ખટાશ ઓગાળે. જેમ એસિડમાં નાખો કોઈ વસ્તુ ઓગળે એ રીતે એલ્યુમિનિયમ પણ આને ઓગાળી નાખે. એટલે માટે અમે ફ્રૂટ ગ્રેડ SS 304 સ્ટેનલેસ સ્ટીલના મશીનમાંથી બનાવેલો કાઢેલો આ જ્યુસ છે. અને મેં હાથે બનાવેલા મશીન છે આ મશીન. એવું મેં ઓછું જોયું. હા, સ્ટેનલેસ સ્ટીલના મશીન 304 ફ્રૂટ ગ્રેડ મટીરિયલ્સમાંથી બનાવેલો. ઓકે ફટાફટ આપણે પેલા ટેસ્ટ કરી લઈ અને સૂપ 2 પ્રકારના છે એ પણ ટેસ્ટ કરીને તમને જણાવીએ. સાહેબે બધી વસ્તુઓ અત્યારે અહીંયા ટેબલ ઉપર શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં પહેલી વાર હેલ્ધી ઓપ્શનમાં આટલી બધી વસ્તુઓ એકસાથે હું ટ્રાય કરવાનું હોય છે. બાકી જંક ફૂડ જાજુ હોય. જંક ફૂડ બધી હોય. ક્યાંથી શરૂઆત કરવી સાહેબ? આ કોન્સેપ્ટ તમને વિચાર કેવી રીતે આવ્યો? આ બધું ગ્રીન હવે આપણે કઠોળ, આ વસ્તુ એવી છે કે જે સૂકું કઠોળ હોય એ તો એક વ્યક્તિ બી કરી શકે. જી. આ લીલું કઠોળ ફોલીને, શેકીને અથવા બાફીને મહેનત જાજી પડે. અને સૂકું કઠોળ 1 કિલો પલળો તો 2 કિલો ઉતરે. આ 1 કિલોમાંથી માત્ર 400 ગ્રામ ઉતારો આપે. ઓહો, એટલે આમ જોઈએ તો પ્રાઇસમાં એ રીતના થાય. પ્લસ હેલ્થની દ્રષ્ટિએ આ વસ્તુ સારામાં સારી. જે લીલું વેજીટેબલ ખાવ એ જ વસ્તુ આપણે ખાલી. ઓકે. અને આ જે સરગવાનું સૂપ ને મકાઈ છે એ ટાઈમિંગ શું આપણો? ટાઈમિંગ સવારે 8 વાગ્યાથી રાતના 11:30 વાગ્યા સુધી આ મળશે. બંને સૂપ મળશે? એ કોઈ બધી વસ્તુ મળશે. ઓકે, આપણે આ વસ્તુ ટ્રાય કરી. બાફેલું એમનું જે બધું મિક્સ બીન્સ છે બધા. વાહ, આમાં કાંઈ જરાય ઓલો ફેર નથી લાગતો. જેમ આપણે બધું કટોળ ની બધું ખાતા હોય એ જ વસ્તુ લાગે છે સેમ. ઉપરથી એમને જે મસાલા પડે છે એ નાખેલું છે, લીંબુ નાખેલું છે અને એકદમ હેલ્ધી છે. પ્લસ આપણે આ ગોલો જોયો એ બી ખરેખર અજાયબી કરી નાખ્યો સાહેબ. આ તો બધી હિસ્ટ્રી છે તમારે, ક્યાંય નહીં મળે. ક્યાંય છે જ નહીં સાહેબ આ બધી વસ્તુ. આ બધું હેલ્ધી ઓપ્શન છે ને, ખરેખર ગોતવા જાશો ને તોય ક્યાંય નહીં મળે. અને સૌથી સારી વાત લઈ ગઈ હોય ને, આ જે રીતનું એ લોકોનું સિટિંગ છે ને, તમે અંદર આવશો એક ફેમિલિયર વાતાવરણ તમને મળી રહેશે. ચોખ્ખાઈ સારી છે. ફેમિલી સાથે બેસવા માટે બેસ્ટ જગ્યા છે. અને બાળકોને લઈને તમે તમારા અહીંયા ગમે ત્યારે આવો, કદાચ આ ઓપ્શન એટલે જ રાખેલી છે મકાઈની સેન્ડવિચ કે કોઈ બાળકને એ ન ખાવું હોય આવું કાંઈ કઠોળ નહીં, પેરેન્ટ્સને ખાવું હોય તો સાથે બાળક બી અહીંયા સચવાઈ જાય, એ ભાઈ ખાઈ શકે. પ્લસ આનંદભાઈ મકાઈની સેન્ડવિચમાં ખાલી માત્ર મકાઈ, કેપ્સિકમ અને ચીઝનો ઉપયોગ જ કરેલો છે. બીજા કોઈ પ્રકારના ખોટા મસાલા નથી વાપરેલા. મસાલા મતલબ કે ઓલું માયોનીઝ ને એવું બધું કાંઈ. પ્લસ અમારી સાઈડ તમે કોલ્ડ ડ્રિંક્સ વગર બી ખાઈ શકો. અચ્છા, હા. હવે એક આ ટ્રાય કરીએ આપણે સરગવાનું સૂપ. સાહેબ આ થિકનેસ આવી જોઈએ છે આપણે હંમેશા માટે આવી જોઈએ છે. અમે આખો સરગો બાફીને ક્રશ કરીને કાપી છીએ. કોર્નફ્લોર નહીં, મેંદો નહીં, વિનેગર પણ નહીં, લીંબુ જ વાપરી છીએ ફ્રેશ અત્યારે. હા, વાહ ભાઈ, બહુ સરસ. કોલેસ્ટ્રોલ માટે સરગવો બહુ સારો. અને જે લોકો કોઈ દિવસ ના પીધું હોય અહીંયા આવીને પીશો ને એટલે તમે સરગવો પીતા થઈ જશો. 100%. સાહેબ એના કંઈ ઓલા આ પીવાથી ફાયદા શું છે એવું કંઈ બોર્ડ લગાવ્યું છે કે નહીં? ના, હવે એના માટે તમારે ખાસ કરીને ઇન્ટરનેટ ઉપર અત્યારે બધી રેસીપી તૈયાર છે. અને પ્લસ શું ફાયદો કરે, શું નુકસાન કરે, બધી વસ્તુ આવેલી છે. એ રાખજો. એટલે જે લોકો આપણા વ્યુઅર્સ અહીંયા આવે એ ખાઈ પીવે ને તો એને ખ્યાલ આવે કે આને શું ફાયદો થાય છે. 100%. અને હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. ઘણી બધી વસ્તુઓ છે, નિરાતે અમે ટેસ્ટ કરીએ. પણ હું એમ કહીશ કે આ જગ્યા મિસ ના કરતા 100% આ જગ્યા વિઝિટ કરજો. કિશનપરા ચોકમાં જે એમની બ્રાન્ચ છે એ સૌથી જૂનું લોકેશન છે. તમે ત્યાં બી જઈ શકો છો. બાકી નિરાતે બેસીને ખાવા પીવાની આનંદ માણવો હોય તો તમે અત્યારે સ્ક્રીન ઉપર બી એડ્રેસ લખાઈને આવે છે. અને છતાંય ના મળે તો સ્ક્રીન ઉપર નંબર બી આપેલો છે, તમે ભાઈને કોલ બી કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ બીજા લોકો સુધી શેર કરી દો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.